આપણે એક સભ્ય સમાજની વચ્ચે રહીએ છીએ અને આ સમાજની જે સભ્યતા છે એને જાળવી રાખવા માટે ઘણા બધા લોકો છે, ઘણા બધા ક્ષેત્રના લોકો છે એ પ્રયાસો કરતા હોય છે. પછી એ રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, કલાકારો હોય, પત્રકારો હોય, ઘણા બધા એવા ક્ષેત્રના લોકો છે જે આ સમાજની જે સભ્યતા છે એને જાળવી રાખવા માટે, એને ટકાવી રાખવા માટે અને એ સભ્યતાને નાશ પામતી બચાવવા માટે પ્રયત્નો કરતા હોય છે. પરંતુ આ જે લોકો સમાજની સભ્યતાને જાળવી રાખવાની જવાબદારી લઈને બેઠા છે, એ જ જો અસભ્ય વાતો કે અસભ્ય વર્તન કરે તો સમાજની એ જ સભ્યતા પર પ્રશ્ન ઉભો થાય છે, જેની વાતો એ જ લોકો કરતા હોય છે. સભ્યતાની વાતો એટલા માટે આજે કરવી પડી રહી છે કારણ કે ગુજરાતની અંદર ગઈકાલથી જ આપણા એક કલાકાર દ્વારા જાહેર કાર્યક્રમમાં એક જે નિવેદન આપવામાં આવ્યું એ ચર્ચાનો વિષય બન્યું છે. આ કલાકાર છે માયાભાઈ આહિર અને એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે ટેક્સ પેયરને લઈને એમણે જે પ્રકારે નિવેદન આપ્યું છે એ ચર્ચાનો વિષય બન્યું છે. તો એક જાહેર જીવનના માણસ જ્યારે આ પ્રકારનું નિવેદન આપે છે એની આ સભ્યતા ઉપર કેટલી અસર પડે છે, આ નિવેદન કેટલા અંશે યોગ્ય છે, કેટલા અંશે અયોગ્ય છે, ઘણા બધા વિશે જે મુદ્દા આને લાગતા વળગતા જે મુદ્દાઓ છે તેને લઈને આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે. જય હિન્દ. BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણા સમાજની જે સભ્યતા છે, જે સંસ્કૃતિ છે એને જાળવી રાખવા માટે ઘણા બધા લોકો પ્રયાસો તો કરતા હોય છે, પરંતુ પ્રશ્ન ત્યારે ઉઠે છે જ્યારે આ સભ્યતાને જાળવી રાખવાના પ્રયાસ કરતા લોકો જ ક્યારેક અસભ્યતા દાખવે છે. પછી એમાં કોઈ પણ વ્યક્તિ આવી જાય, જાહેર જીવનનું કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ રાજકીય આગેવાન હોય કે સામાજિક આગેવાન હોય, કોઈ કલાકાર હોય, કોઈ પત્રકાર હોય કે જાહેર જીવન સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ જ્યારે સભ્યતાની વાતો કરે છે ને એ પછી એ વ્યક્તિ પોતે જ જ્યારે અસભ્ય વાણી વર્તન કરે છે. અને સભ્યતાની વાતો આપણે કદાચ ત્યારે કરી શકીએ કે કોઈ પણ સારી વાતો આપણે કદાચ ત્યારે કરી શકીએ જ્યારે એ વાતોને સૌથી પહેલા તો આપણે પોતાના જીવનમાં આચરણમાં મૂકી હોય. અને જો એ વાતોને આપણે પોતાના જીવનના આચરણમાં મૂકેલી હોય તો પછી આપણે કઈ રીતે અસભ્ય વર્તન કે અસભ્ય વાતો કરી શકીએ. આ બધા વિશે આજે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા જોડાયેલા છે. સર, BSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. અને સૌથી પહેલા તો માયાભાઈના જે આ સ્ટેટમેન્ટ છે એને લઈને જ આપણે આજની આ ચર્ચાનો વિષય છે. એટલે સૌથી પહેલા તો એમના દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે ટેક્સ પેયરને લઈને, એક સૌથી પહેલા તો મારા જે દર્શકો છે એમને એક પૃષ્ઠભૂમિ બાંધી દઉં કે એક કાર્યક્રમ હતો જ્યાં એક પોલીસ અધિકારી સેવા નિવૃત્ત થયા અને એમના નિવૃત્તિના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરો હતો. ડાયરાની અંદર ઘણા બધા નામી અનામી કલાકારો ત્યાં પહોંચ્યા હતા અને આ ડાયરાની અંદર વાતો કરતા કરતા ખૂબ જાણીતા એવા લોક કલાકાર માયાભાઈ આહિર દ્વારા એવું કહેવામાં આવે છે, પોલીસને લઈને વાત કરી રહ્યા હતા કારણ કે પોલીસ અધિકારી સેવા નિવૃત્ત થઈ રહ્યા હતા એટલે એની આસપાસની વાતો માયાભાઈ કરી રહ્યા હતા. અને માયાભાઈ એવું કહે છે કે હવે અત્યારે ઘણા લોકો પોલીસને ધમકાવે છે અને એમના વિડીયો બનાવે છે અને પોલીસને કહે છે કે તમે જે પગાર મેળવો છો એ પૈસા અમે ટેક્સ ભરી છે એનો તમે પગાર મેળવો છો, જાણે એમના બાપુજી વધુ ટેક્સ ભરતા હોય. આવું નિવેદન જે છે માયાભાઈ આહિર દ્વારા જ્યારે જાહેર મંચ પરથી આપવામાં આવ્યું એટલે ગુજરાતભરની અંદર એમનું આ નિવેદન જે છે એ ચર્ચાનો વિષય બન્યું છે. એટલે સૌથી પહેલા તો સર મારે તમને એ પૂછવું છે કે આ નિવેદનને તમે કઈ રીતે મૂલવો છો? નિધિબેન, માયાભાઈની વાણી અને વર્તનમાં ખૂબ જ ડિફરન્ટ જોવા મળે છે ઘણા પાછલા વર્ષોમાં. માયાભાઈ પહેલા જે રીતે કલાકારની ભૂમિકામાં લોકો સ્વીકારતા હતા, પણ જ્યારે કલાકારી સાથે છાંટ ભરવા માંડી કે ત્યારથી માયાભાઈ જે વાત કરી રહ્યા છે તેની પર લોકો ભરોસો મૂકતા નથી. અત્યારે માયાભાઈ એક તરફી શાસકોના પ્રચારને પ્રસાર કરી હોય તેવું લોકો અનુભવી રહ્યા છે.
કારણ કે આજ માયાભાઈ લાઈટમાં ક્યારે આવ્યા? સરકાર વિરુદ્ધ ને ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે મિમિક્રી કરતા અને એની વિરુદ્ધ બોલતા, ત્યાંથી લોકો પ્રભાવિત થયા અને એમના તરફ આકર્ષાયા. કારણ કે પ્રજા હંમેશા એવું ઈચ્છે કે જે કઈ શાસકો છે એની ઉણપો શોધવાની હોય, એની ખામીઓ શોધવાની હોય, એની ખૂબીઓના વખાણ કરવાનો જોઈએ. વખાણ કરવાનું કામ તો સરકારને પ્રશાસન કરે જ છે, એનો પક્ષ પણ કરે છે. ત્યારે જે આ ન્યુટ્રલ ગણાય એવી વ્યક્તિઓ જ્યારે પ્રસાર ને પ્રચાર કરે, પછી માયાભાઈ હોય કે માયાભાઈ જેવા બીજા અન્ય કલાકારો હોય કે કથાકારો હોય, એને પોતાની જે કથામાં અથવા તો ડાયરામાં સંતુલન જાળવવું જોઈએ અને કોઈ પક્ષના પ્રચાર કે પ્રસારમાં આગળ આવવું જોઈએ નહીં. આ એટલું ચોક્કસ કે એમને પ્રોફેશનલ રીતે જો કોઈ પક્ષ બોલાવે ત્યારે પક્ષનું બોલવું જોઈએ, પણ જ્યારે સામાન્ય ડાયરાઓ થતા હોય છે ત્યારે આવું બોલવું જોઈએ નહીં. બીજું, માયાભાઈએ જે ઇન્કમ ટેક્સની વાત કરી છે, ભરતા નથી નિધિબેન. ટેક્સ છે ને બે પ્રકારના હોય છે, એક ડાયરેક્ટ ટેક્સીસ અને એક ઇનડાયરેક્ટ ટેક્સીસ. મારો આગળનો પ્રશ્ન એ છે, મારે ટેક્સના પ્રકારો વિશે જાણવું છે આપની પાસે. જી, મારો આગળનો આ જ પ્રશ્ન હતો. જી, અચ્છા, હા. ડાયરેક્ટ ટેક્સ એટલે માત્ર ઇન્કમ ટેક્સ છે, અને ઇનડાયરેક્ટ ટેક્સમાં જે આપણે જીએસટી ભરીએ છીએ એ સેન્ટ્રલ એક્સાઇઝ છે, જે માત્ર પેટ્રોલની પણ અમુક વસ્તુ ઉપર જ અલગ રાખી છે, બાકી તો જીએસટીમાં સમાવેશ થઈ ગયો છે. પછી આયાત કર છે, આ બધા ઇનડાયરેક્ટ ટેક્સ છે. ત્યારે આ બધા ટેક્સ એન્ડ યુઝર હોય, એન્ડ યુઝર એટલે ઉપભોક્તા, એને ભોગવવાના હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, અમીર હોય કે ગરીબ હોય, એમાં ક્યાંય ભેદભાવ નથી. એટલે દેશની સાવ નીચલા સ્તરના ગરીબ લોકોથી માંડીને અમીર લોકો આ ટેક્સ ભરે છે. એટલે માયાભાઈનું એવું વિધાન છે કે ટેક્સ ભરતા નથી, એ ખોટું છે અને એવું એને સમજ્યા વગરનું વિધાન છે, અપરિપક્વ વિધાન છે એનું. એવું કહેવાથી બચવું જોઈતું હતું. વાત રહી ટેક્સ. જી, હાજી. વાત રહી ટેક્સ પૂર્ણ કરો, પછી આગળ આપણે બીજા પ્રશ્ન તરફ પડીએ. વાત રહી ટેક્સ શા માટે નથી ભરતા ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ ને આવક, એની આવક ઇન્કમ ટેક્સ ને પાત્ર તો હોવી જોઈએ. એમ કે ખેડૂતો ઇન્કમ ટેક્સ, દાખલા કોઈ એમ કે ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા નથી, પણ એની આવક જ એટલી છે કે જે પોતાનું ગુજરાન માન ચલાવી શકે, એ ઇન્કમ ટેક્સ ક્યાંથી ભરશે? મજૂરો છે, સ્ટ્રીટ વેન્ડર છે, નાના નોકરિયાતો છે, આ બધા ટેક્સના દાયરામાંથી બહાર છે, એ ટેક્સ ચોરો નથી. એટલે 95% લોકો છે એ એની આવક ટેક્સને પાત્ર નથી, એટલે એ નથી ભરતા. કારણ કે પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી, એ ઇન્કમ ટેક્સ ક્યાંથી નાખી શકે? એ ડાયરેક્ટ ટેક્સ છે. એટલે આ એક ખોટો પ્રચાર કરવામાં આવે છે કે ભારતમાં માત્ર 5% લોકો ટેક્સ ભરે છે, પણ ભારતમાં માત્ર 5% લોકો એવા છે કે જે ટેક્સ ભરવા પાત્ર કમાઈ શકે છે. એટલે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગ બહુ મોટો છે, 95% છે, એ સ્વીકારવું જોઈએ. એ સરકારની ફેલ્યુઅરતા છે, એ સરકારની નિષ્ફળતા છે કે એને આપણે વ્યાપ વધારી શક્યા નથી, કે નાના વર્ગની આવક વધારી શક્યા નથી, કે મધ્યમ વર્ગને ટેક્સ પેયર બને એવી આપણે એની આવક સક્ષમ રીતે વધારી શક્યા નથી. બિલકુલ. જી, અને સર ટેક્સની વ્યવસ્થા જ કદાચ એટલા માટે જ કરવામાં આવી છે કે જે એવો વર્ગ છે જેની પાસે વધારે આવક છે અને અમુક એવો વર્ગ છે જેની પાસે ઓછી આવક છે, તો વધારે આવક ધરાવતો જે વર્ગ છે એ સરકારને આપે, એની જે વધારાની આવક છે એમાંથી અમુક ટકા ભાગ સરકારને આપે, અને સરકાર એ રકમ જે છે એ વિકાસ કાર્યો માટે એનો ઉપયોગ કરે. એટલા માટે જ તો ટેક્સની વ્યવસ્થા આપણે કરેલી છે. અને પછી એ વ્યક્તિ કે જેની આવક એટલી નથી, એને એવું કહીને શરમાવવું કે તમે સરકારના રેશનિંગના અનાજ ઉપર જીવો છો, એ કેટલી હદે યોગ્ય?
નિધિબેન, તમે કોઈ પણ દેશ જોઈ લ્યો, એમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી સરકારની હોય છે. હમ. જે લોકોને મકાન ન હોય ને એને મકાન આપવાની જવાબદારી પણ સરકારની છે. જે લોકો કમાઈ શકે નહીં એને મોંઘવારી ભથ્થું, બેકારી ભથ્થું આપવાની જવાબદારી સરકારની હોય છે. જે નથી મેળવી શકતા એને શાળા આપવાની જવાબદારી સરકારની હોય, એને સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહે. જેને અનાજ નથી મળતું એને અનાજ આપવાની જવાબદારી સરકારની હોય છે. એટલે આ જવાબદારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવી તે સરકારની જવાબદારી છે. એ એની ખેરાત નથી. આને ખેરાત તરીકે ગણે છે અને ગણવામાં આવે છે. તો આ કોઈ ખેરાત નથી. કારણ કે કોઈ પણ વર્ગ હોય, ગરીબ હોય, તવંગર હોય કે હાઈ ક્રિમી લેયર હોય, બધાને સમાનતાથી જોવા જોઈએ. હા, એનું જે કાંઈ એને આપવા પાત્ર રકમ છે, રાહત આપવા પાત્ર, એમની પરિસ્થિતિ પ્રમાણે બધી સરકારો આપે જ છે. તો આ સરકાર આપે તો એને એમ ન કહી શકાય કે તમે રેશનિંગ નું ખાવ છો. આપણા દાદા પરદાદાઓ રેશનિંગ નું ખાઈને જ ઉપર આવ્યા છે. તમે અગાઉ જોવો, કોઈ પણ ઘર જોઈ લઈએ, હું એમ કઉ છું માયાભાઈ ના આગલી પેઢી જોવો તો એ રેશનિંગ નું ખાતા છે, હવે પૈસા વાળા થયા. એટલે આવી રીતે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનું અપમાન કરવું, રેશનિંગ નું ખાય છે એમ કરીને, એ મારી દ્રષ્ટિએ અમાનવીય કૃત્ય છે. આવું અમાનવીય બોલવું ન જોઈએ. બિલકુલ. એટલે આને સ્વતંત્રતા કોઈનો સરકારના જે કાંઈ અમાનવીય વર્તનો હોય એને ખુલ્લા કરવા એ પબ્લિકની ફરજ છે. તો કોઈ ફોટોગ્રાફી કરે તો એમાં ક્યાં ખોટું છે? ખોટું કરતા હોય ને બીવાનું છે. ગમે ત્યાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરે તો એને આવી રીતે વખોડવા જોઈએ નહીં. અને બધાનો વાણી સ્વતંત્રતાનો હક છે અને એ ભોગવી શકે છે. અને કદાચ કોઈ વ્યક્તિ સરકારના રેશનના અનાજ ઉપર જીવે છે અને એની સાથે કદાચ કંઈ ખોટું થાય છે, તો શું એ સરકારી અનાજ જમે છે એટલા માટે એને બોલવાનો હક એનો છીનવી લેવાય? સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ દરેક નાગરિકનો અધિકાર છે. એ કોઈ ઉપકાર નથી કરતા, આને ઉપકાર તરીકે ખપાવવામાં આવે છે. આપણા જ દેશમાં ઉપકાર તરીકે આ માનવીય છે. આ સમાનતાના ધોરણો મુજબ બધા જ દેશોની અંદર આવું વિતરણ થતું હોય છે. માત્ર ભારતમાં થાય છે એવું ક્યાં છે? તમે વિશ્વની કોઈ પણ કન્ટ્રી લઈ લો, એના જે વિતરણની વ્યવસ્થા હોય અલગ અલગ પ્રકારની હોય, પણ એનો હેતુ તો એક જ હોય છે કે સમાજનો કચરાયેલો વર્ગને એનું જીવન નિર્વાહ સારી રીતે કરી શકે એટલી એની પાસે સક્ષમતા હોવી જોઈએ. અને એટલા માટે જ ક્રાઇમને કાબુમાં મેળવવા માટે, જો વિશ્વમાં ક્યાંય ક્રાઇમ થતા નથી એનું કારણ શું છે? કારણ કે એની સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. અઠવાડિયાનું કમાણું અઠવાડિયાનું વાપરી નાખ્યું, એને ભવિષ્યની જવાબદારી નથી. આપણી ત્યાં તો બધી ભવિષ્યની જવાબદારીઓ છે. આપણે માંદા પડી તો જવાબદારી આપણી છે. આપણે ત્યાં બાળકો થાય સ્કૂલની જવાબદારી આપણી છે. આપણે કમાઈ ન શકી તો આપણે ભીખ માંગવી પડે એવી પરિસ્થિતિ અહીંયા આ દેશમાં છે. તો કમાઈ નથી શકતા એને મોંઘવારી ભથ્થું મળે છે, એને જીવન નિર્વાહ ભથ્થું મળે છે બધા કન્ટ્રીઓમાં. ત્યારે ભારતમાં આને કેમ નેગેટિવ લેવામાં આવે છે એ મને સમજાતું નથી. એટલે આ ખેરાત નથી, આ એનો અધિકાર છે. ગરીબોનો, મધ્યમ વર્ગીયનો અધિકાર છે. એને જે કઈ સોશિયલ રિસ્પોન્સિબિલિટી મળવા પાત્ર હોય તેને મળવી જ જોઈએ. બિલકુલ. અને સર, તમારી પાસેથી એ પણ જાણવું છે કે માણસ છે એ સવારે ઉઠે છે ત્યારથી સાંજે સૂવે છે ત્યાર સુધીમાં ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસો એ ભરે જ છે. ભલે ડાયરેક્ટ ટેક્સ કદાચ એની આવક એટલી નથી ડાયરેક્ટ ટેક્સ ભરવા સુધીની, પણ ઇનડાયરેક્ટ ટેક્સ તો ઘણા બધા ભરે જ છે ઓલરેડી. તો મારે એ જાણવું છે આપની પાસેથી કે સવારથી માંડીને સાંજ સુધી માણસને એ કદાચ એ જાણતો પણ નથી, એની જાણ બહાર પણ હોઈ શકે કે એ ઘણા બધા ટેક્સીસ ભરે છે. કેટલા પ્રકારના હોય છે? સવારથી તમે બ્રશનો ઉપયોગ કરો ને ત્યાંથી છેલ્લી ઊંઘ માટેની ચાદર ઓઢો ત્યાં સુધીના તમામ ટેક્સ ભરવાના હોય છે. તમામ ઉપર. તમે વચ્ચે નાસ્તો કર્યો તો એની ઉપર ટેક્સ છે. કોઈ પણ પેક ફૂડ લ્યો તો ટેક્સ છે. તમે બિસ્કિટનું પડીકું લ્યો તો ટેક્સ છે. તમે કોલગેટ કે એવી કોઈ પણ પેસ્ટ લ્યો તો ટેક્સ છે. શેમાં ટેક્સ નથી? એટલું જ નહીં,
જન્મથી માંડીને મરણ સુધીની ચીજ વસ્તુમાં ટેક્સ છે. હા. ક્યાંય કોઈ ટેક્સના દાયરાની બહાર કોઈ નથી. અને આ ટેક્સ અમીરથી માંડીને ગરીબ, અને હું તો એમ કહું છું જેની પાસે કોઈ આવકની સાધન નથી એ પણ ભીખ માગીને ટેક્સ ભરે છે. દાખલા કે એક ભિખારીને 50 રૂપિયાની ભીખ કે 100 રૂપિયાની ભીખ દિવસ દરમિયાન મળી હોય અને એને કોઈ વસ્તુ લીધી હોય તો એને ટેક્સ ભરવો પડે છે. એટલે ટેક્સ ભરવામાંથી કોઈ જનતા બાકાત નથી. એવી એક જનતાને મારી પાસે લેવો કે આ વ્યક્તિ ટેક્સ ભરતી નથી. બધા પોતપોતાની એસ્ટેટથી પોતાની આવક પ્રમાણે પોતાના ખર્ચ પ્રમાણે જે આવક થશે તો ખર્ચ કરશે એટલે એને ટેક્સ ભરવો જ પડશે. એ ચાહે કોઈ પણ વ્યક્તિ હોય. અને સર અંતમાં હમણાં થોડી વાર પહેલા તમે ન્યુટ્રલાઇઝેશનની વાત કરી, એટલે એક પ્રશ્ન એ પણ, કારણ કે બેલેન્સ જે છે જળવાવું જોઈએ, તટસ્થતા પણ હોવી જોઈએ. જે રીતે માયાભાઈએ વાત કરી કે ઘણા લોકો એવું કરતા હોય છે, પોલીસ અધિકારી સેવા નિવૃત્ત થઈ રહ્યા હતા એટલે એમનો કાર્યક્રમ હતો, તો એમણે વાત કરી કે ઘણા લોકો એવું કરતા હોય છે કે પોલીસ અધિકારીઓ કંઈ આડાવડું કરે કે કંઈ કરે એટલે એ તરત વિડીયો ઉતારે છે. આ વાતને તમે કઈ રીતે જોવો છો કે જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી છે અને એનો કોઈક વ્યક્તિ વિડીયો કે ફોટો બનાવે છે, તે બનાવવાની જરૂર શા માટે પડી? નિધિબેન, કાયદા વિરુદ્ધ કોઈ પણ તંત્ર કામ કરતું હોય તો એને ઉજાગર કરવાની પબ્લિકની ફરજ છે અને ઉજાગર કરવું જોઈએ. અને જો પબ્લિક કાયદા વિરુદ્ધ કામ કરતી હોય તો પોલીસની ફરજ છે કે એની પર કામ ચલાવવું જોઈએ. આ બે અરસપરસ ફરજ છે. માત્ર પોલીસ એટલે એવું નથી કે એની વિરુદ્ધ કોઈ બોલી શકે નહીં. બધાના અધિકારો છે. પોલીસે પણ એની મર્યાદામાં રહેવું જોઈએ અને પ્રજાએ પણ એની મર્યાદામાં, કાયદાની મર્યાદામાં રહેવું જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિ, દાખલા તરીકે પોતે જ નંબર પ્લેટ ન રાખી હોય, નેમ પ્લેટ રાખવી પોલીસની ફરજ છે. પોલીસની જગ્યાએ બીજા કોઈ ગુંડાઓ આવીને એવો ડ્રેસ પહેરી, આજે ઘણા ડુપ્લિકેટ પોલીસો પકડાય છે. તો નંબર પ્લેટ ન રાખીને તમે કોઈ વાહનને ઉભો રાખો અને એનો વિડીયો ઉતાર્યો હોય તો એમાં ખોટું શું છે? એ કેમ પેલા ફરજ ચૂક્યા છે કે એને નેમ પ્લેટ નથી લગાડી? તો નેમ પ્લેટ લગાડવી જોઈએ, એને પોતાની ઓળખ આપવી જોઈએ. અને નાગરિકનો અધિકાર છે એનું આઈ કાર્ડ માંગવાનો પણ. જેમ લાયસન્સ માંગવાનો પોલીસનો અધિકાર છે, તો નાગરિકનો અધિકાર છે કે અધિકારીની ઓળખ માંગવાનો. અને અધિકારીની ઓળખ માંગે ત્યારે અધિકારીએ ઉગ્રતા ન દાખવવી જોઈએ અને એને પ્રેમથી પોતાનો અધિકાર જે મળ્યો હોય અને જે હોદ્દો હોય એને બતાવી દેવો જોઈએ કે આ મારું આઈ કાર્ડ. પણ એમ કરવામાં આવતું ન્યાય એનો ઈગો ગવાય છે. કારણ કે અહીંયા આપણે જે બ્યુરોક્રેટ છે ને એ પોતાને મહારાજાઓ સમજે છે. એટલે આમ જોઈએ તો આ બ્યુરોક્રેટ છે એ આ જૂના જે આપણે રજવાડા વખતના જે માનસ હતો એવું માનસ ધરાવે છે. રજવાડા વખતની જે પોલીસ હતી, રજવાડામાં જે પોલીસ હતી, કસાઈતા હતા, એ કે ઈ જ સાચું, એવું માનસ અત્યારની પોલીસ અત્યારે ધરાવે છે. નહીં, આ લોકશાહી તંત્ર છે. રજવાડામાં પોલીસનું તંત્ર ને લોકશાહીમાં પોલીસના તંત્રમાં બહુ મોટો તફાવત છે. એટલે લોકશાહી તંત્રમાં તેમને પોતાની ઓળખ બતાવવી જોઈએ. બિલકુલ. સર, આપ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ઘણી બધી વાતો થઈ, ઘણી બધી ચર્ચાઓ થઈ, અને જે રીતે આપણે જાણ્યું, સાથે મળીને જાણ્યું કે માણસ સવારમાં ઉઠે છે ત્યારે એના બ્રશથી માંડીને રાત્રે સૂવે છે ત્યારે જે ચાદર ઓઢીને સૂવે છે ત્યાં સુધીના દરેક ટેક્સ જે છે એ દરેક નાગરિક ભરે જ છે. અને ત્યાં સુધી આપણે જાણ્યું કે એક વ્યક્તિ છે, જો એની પાસે એનો એટલો ખરાબ સમય છે કે એને ભીખ માંગવી પડે છે, એ ભીખ માંગે છે, એની માંગેલી ભીખમાંથી પણ એને ટેક્સ ચૂકવવો પડે છે. એવી ટેક્સની સિસ્ટમ જે છે આપણા દેશમાં લાગુ કરેલી છે. આ ઇનડાયરેક્ટ ટેક્સ છે. અને કોઈ વ્યક્તિ જ્યારે આ ટેક્સ ભરે છે ને એના ટેક્સના પૈસામાંથી પગાર મેળવતા અધિકારીને કોઈ અયોગ્ય કામ કરતા જુએ છે અને ત્યારે ત્યાં જઈને એને કહે છે કે સાહેબ, તમે જે પગાર મેળવો છો એ મારા ટેક્સના પૈસામાંથી મેળવો છો, તો એમાં ખોટું શું છે? અને જો કોઈ વ્યક્તિની પરિસ્થિતિ એટલી ખરાબ છે
કે સરકારના રેશનિંગના જે અનાજ છે એના ઉપર જીવે છે, તો શું એ વ્યક્તિ પ્રશ્ન પૂછતો બંધ થઈ જાય? એ વ્યક્તિનો અધિકાર છીનવાઈ જાય છે કે તમે સરકારનું અનાજ ખાઓ છો એટલે સરકારી અધિકારી જો કંઈ ખોટું કરે છે છતાં પણ તમને બોલવાનો અધિકાર નથી કારણ કે તમે સરકારનું અનાજ ખાઓ છો? આ વાત કેટલી હદે યોગ્ય છે? તમે પણ વિચારજો અને તમારો જે પણ મત છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આજની ચર્ચા તમને કેવી લાગી એને લઈને પણ તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.